નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજે આપણે વાત કરવાની છે બિયારણ વિશેની વાત કરવાની છે અને એમાં ખાસ કરીને શાકભાજીનો રાજા કોઈ ગણાતો હોય તો એ છે રીંગણ. તો આપણે રીંગણના બિયારણ વિશેની આપણે વાત કરવાની છે. હવે આપણે રીંગણના બિયારણ વિશેના આપણે અગાઉ વિડીયો મૂકેલા જ છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, પણ આજે વિશેષ આપણી પાસે વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણી પાસે બીજી રીંગણની વેરાયટી આવી છે. તો એ વેરાયટીથી તમને માહિતગાર કરાવવા માટે અને એ વેરાયટી વિશે માહિતી આપવા માટે આજે આ પાછો વિડીયો મારે બનાવવો પડ્યો છે. તો હવે આજે આપણે નવી જે વેરાયટી રીંગણની આવી છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઝાયગોટ કંપનીનું છે, દખની ગોલ્ડ વેરાયટી છે ઝાયગોટ સીડનું. અને એ જે આ તમને દેખાય છે એ રીતે કલરની અંદર જે છે ને એ આ પટ્ટાવાળો કલર આવશે. આ જે ડાર્ક કલર આવશે, બ્રાઉન, ડાર્ક બ્રાઉન અને લીલો શેડ આવશે. બીજું કે આના જે આ કાન છે, ડીટીયાના જે આ કાન આવે એ લાંબા કાન આવશે. અને વજનની વાત કરીએ તો આ 70 ગ્રામ 80 ગ્રામ આજુબાજુનું રીંગણાનું વજન આવશે. પછીની આપણે વાત કરીએ તો એ છે અજીત સીડ્સનું મેજર વેરાયટી છે. આ રીંગણાની આપણે ખાસિયતની વાત કરીએ તો એકદમ રાઉન્ડ શેપમાં આવશે, ગોળ શેપની અંદર આ રીંગણું આવશે. અને આ રીંગણું બંનેની અંદર ચાલશે. તમારે શાકમાં કરવું હોય તોય ચાલશે, પણ વધારેમાં વધારે આનો જે વજન જે છે એ 150 થી 250 ગ્રામ આજુબાજુનો વજન લેશે. એટલે તમારે નાનું ઓળાનું નાનું રીંગણાની અંદર આ વેરાયટી ચાલે. એટલે કોઈને ઓળાના રીંગણા કોઈને પકવાય અને 150-200 ગ્રામ આજુબાજુના વજનની વેરાયટી કરવી હોય તો એના માટે આ મેજર વેરાયટી છે. અને એકદમ જેનો કલર છે ને આમાં ભલે આપણને ફોટાની અંદર બ્લેક દેખાય પણ આ બ્લેક નથી, બ્રાઉન કલર ઉપરનું આ વેરાયટી છે. અને પછીની આપણે વાત કરીએ તો શિયાળામાં જે આપણને હંધાઈથી વધારે ભાવતું હોય ને એ વસ્તુ છે એ છે આખા રીંગણાનું શાક. તો હવે આખા રીંગણાનું શાક કરવું હોય ને તો એના માટે છે શ્રીનાથજી સીડનું મધુરમ વેરાયટી. રાઉન્ડ શેપની અંદર આવશે અને આછો બ્રાઉન કલર છે. એની અંદર લીલા કલરના જે આ રીતના છે એ ટપકા આવશે. અને ડીટીયાની ઉપર એક બે એટલે એવા કાંટા ટૂંકમાં આવશે. બહુ ઓછા કાંટાવાળી વેરાયટી છે, ઝીણા કાંટા આવશે ડીટીયાની અંદર. અને આનું વજન જે છે એ તમારે 70 ગ્રામ આજુબાજુનું વજન આવશે. એટલે આખા રીંગણા જેને કરવા હોય, ભરીને રીંગણા કરવા હોય એમાં સારામાં સારી વેરાયટી. શાકની વાત છે, શાકની અંદર આ ચાલે, સુધારીને ચાલે, આખા રીંગણામાં ચાલે, એની અંદર આ વેરાયટી ચાલે. અને બહુ સારું એવું ઉત્પાદન આપે. આ જે રીંગણા છે એ 2-3 ના લુરખાની અંદર લાગતા હોય છે. અને ફૂલ જે છે એના પિંક કલરના આવશે. હવે બીજી આપણે વેરાયટી વાત કરીએ તો એ છે VNR સીડ્સની પૂનમ વેરાયટી. F1 બિયારણ છે રીંગણાનું. અને આની ખાસિયત એ છે કે આ કમ્પ્લીટ આખું કાળું બિયારણ છે, કાળું રીંગણાનું બિયારણ છે. અને સ્પેશિયલ ઓળા માટે, મોટી સાઈઝના જે રીંગણા થાય છે સ્પેશિયલ ઓળા માટેના રીંગણાનું આ બિયારણ છે. મોટા જેને રીંગણા કરવો હોય, 250-300 ગ્રામનું જેને ફ્રૂટ કરવું હોય એના માટેની આ રીંગણાની બિયારણની વેરાયટી છે. તો આટલી વેરાયટી જે છે એ નવી વેરાયટી છે. હવે આના સિવાય જે આપણી પાસે રનિંગ વેરાયટી પહેલા પણ હાજર હતી, આગળના વિડીયોમાં પણ જે દેખાડી છે એની હું તમને માહિતી આપી દઉં. તો મોટા રીંગણા, ઓળાના રીંગણાની અંદર સંગ્રહ સીડનું 10-14 આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે. આ ઓળાનું રીંગણું છે. પછી જે મેં તમને અગાઉ કાળા રીંગણા બતાવ્યા હતા એ જ સેગમેન્ટમાં સફેદ રીંગણા એ છે નિધિ સીડ્સના ધ્રુવા અને સુરભી સીડ્સના ગ્રીન. આ બંને ગોળ રીંગણાની વેરાયટી છે. આ તમારે નાની સાઈઝમાં થશે એટલે ઓળામાંય ચાલશે અને શાકમાંય ચાલશે. પછી આપણે એક વાત કરીએ તો કાંટાવાળા રીંગણાની વાત કરીએ તો કાંટાવાળા રીંગણાની અંદર
ગુલાબી શેડમાં આવશે અજીત કંપનીનું વિરાટ આવશે અને બીજું અજીત કંપનીનું આવશે 111. આ બંને વેરાયટી છે. આ બંને વેરાયટી મોટા કાંટાવાળા રીંગણાની વેરાયટી છે અને આની ખાસિયત એ છે કે આ રોગ પ્રતિકારક શક્તિ વધારે ધરાવતી વેરાયટી છે. એટલે આ રીંગણીમાં રોગ આવવાનો બીજી રીંગણીના પ્રમાણમાં ઓછું ચાન્સ રહે છે. અને બીજું કે જ્યારે તમે માર્કેટમાં રીંગણા વેચવા જાઓ ત્યારે માર્કેટનો ઊંચામાં ઊંચો ભાવ આ વેરાયટીનો તમને મળતો હોય છે. પછી આપણે વાત કરીએ તો એ છે લાંબા દાંડીવાળા રીંગણા. આનું જે ડીટીયુ છે ને એ લાંબુ થશે અને કાન લાંબા થશે, પણ રીંગણું થશે નાની સાઈઝનું. એ વેરાયટી છે અને બંને વેરાયટી છે. એમાં જાયગોટ કંપનીનું લાંબી દાંડી વેરાયટી છે અને નિધિ સીડ્સનું વેગન વેરાયટી છે. આ બંને વેરાયટી છે. બંનેની ખાસિયત સેમ છે કે ડીટીયુ લાંબુ થશે, કાન લાંબા થશે અને રીંગણું નાની સાઈઝનું થશે. હવે એની પછીની આપણે વેરાયટીની વાત કરીએ તો એ બંને વેરાયટી એક જ સરખી છે. એ 108 વેરાયટી છે અને જુનાગઢ ગોટી વેરાયટી છે. આના અંદર ડીટીયુ જે છે મીડિયમ સાઈઝનું થશે, ફળની સાઈઝ જે છે એ પણ મીડિયમ રહેશે અને કલર આ રીતનો પટ્ટા વાળો ઝાંખો કલર આવશે બંને વેરાયટીની અંદર. અને પછીની આપણે વાત કરીએ તો ચોકલેટી રીંગણું જે આવે છે માર્કેટમાં એ છે જયરાજ ચોકલેટી રીંગણું, ગુલાબી રીંગણું. નાની સાઈઝનું રીંગણું થશે, આટલી જ સાઈઝ આવશે રીંગણાની અને ગુલાબી એકદમ હાવ ગુલાબી કલરમાં આવશે અને ઝુમખાની અંદર લાગશે. એકારે 3 4 રીંગણા વેરાયટીના ઝુમખામાં લાગતા હોય એ આ વેરાયટી છે જયરાજ ચોકલેટી. તો હવે આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. બીજી કોઈ વિશેષ માહિતી માટે જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમે મને કોલ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો. રીંગણી વિશે તમારે બીજી કોઈ માહિતી જોતી હોય, દવાની માહિતી જોતી હોય, ડોકા મવડીની સડાની એવી કોઈ તમારે જીવાતની માહિતી જોતી હોય અથવા વાવેતરની પદ્ધતિ વિશેની માહિતી જોતી હોય અથવા એમાં પાયાના જે ખાતર આવે છે એના વિશે અથવા પૂરતી ખાતર વિશેની કોઈ માહિતી જોતી હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમે મને કોલ અથવા વોટ્સએપ કરી શકો છો. એ સાથે જ તમે આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલની અંદર વધારે શેર કરો અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.